હોળીની ઉજવણી અને મહાન મૂર્ખનું બિરુદ। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વિજયનગરની હોળી નજીકના ઘણા ગામોમાં ખૂબ પ્રખ્યાત હતી। આ ઉત્સવ અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમોમાં મહારાજ કૃષ્ણદેવ રાય પોતે સક્રિયપણે ભાગ લેતા હતા। આ દિવસે એક રહેવાસીને મહાન મૂર્ખનું બિરુદ આપવામાં આવ્યું હતું। 10,000 સોનાના સિક્કા પણ રજૂ કરાયા હતા। તેમની શાણપણ અને વાકપટુતાને કારણે તેનાલીરામને દર વર્ષે આ બિરુદ મળતું હતું। આ વખતે હોળીનો તહેવાર નજીક હતો। પછી દરબારીઓએ સાથે મળીને નક્કી કર્યું કે તેઓ તેનાલીરામને આ વર્ષે કોઈ પણ ભોગે આ પદવી લેવા દેશે નહીં। દરબારીઓએ ગુપ્ત રીતે તેનાલીરામને ભાંગ આપવાની યોજના બનાવી, જેથી તેનાલીરામ હોળીની ઉજવણીમાં ભાગ ન લઈ શકે। આ વર્ષે ખાસ બગીચામાં હોળીનો કાર્યક્રમ યોજાયો હતો। સુંદર શણગારની સાથે રંગો, અત્તરથી તૈયાર કરાયેલા ગુલાલ અને હોળી રમતા લોકો માટે વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી। આ ઉત્સવની શરૂઆત મહારાજાની ઘોષણા સાથે થઈ હતી, જેમાં તેમણે દરેકને દિલથી ખાવા, પીવા અને હોળી રમવાનું કહ્યું હતું। એ પણ ધ્યાનમાં રાખો કે અન્ય કોઈ વ્યક્તિએ તેમની સાથે કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ। તે જ સમયે તેઓએ તેમના કાર્યો દ્વારા શક્ય તેટલી તેમની મૂર્ખતા સાબિત કરવી જોઈએ, જેથી તેઓ મહાન મૂર્ખનું બિરુદ મેળવી શકે। મહારાજની જાહેરાત પછી બધા હોળી રમવામાં વ્યસ્ત થઈ ગયા અને ખુલ્લેઆમ મજા કરવા લાગ્યા। કેટલાક લોકો ડાન્સ કરી રહ્યા હતા તો કેટલાક લોકો હવામાં રંગો ફેંકી રહ્યા હતા। કેટલાક લોકો એવા પણ હતા જેમનું ધ્યાન હોળી રમવામાં ઓછું અને ખાવા પીવામાં વધુ હતું। દરમિયાન તેનાલીરામનો ગાંજો નશો ઉતરી જતાં તે પણ હોળીના તહેવારમાં ભાગ લેવા આવ્યો હતો। પછી તેનાલીરામની નજર એક પૂજારી પર પડી જે મીઠાઈઓ ઓછી ખાતો હતો અને પોતાની થેલીમાં વધુ રાખતો હતો। તેનાલીરામ થોડીવાર તેને ધ્યાનથી જોતો રહ્યો। જ્યારે પૂજારીની થેલી અને તેના બંને ખિસ્સા મીઠાઈઓથી ભરાઈ ગયા ત્યારે તેનાલીરામ તેની નજીક ગયો। તેનાલીરામે પાણીથી ભરેલો વાસણ લીધો અને પૂજારીની થેલી અને ખિસ્સામાં નાખ્યો। તો પછી શું? તેનાલીરામના આવું કરવાથી પૂજારી ખૂબ ગુસ્સે થઈ ગયા। તેણે તેનાલીરામ પર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું। પૂજારીના આ રીતે બૂમો પાડવાથી બધા તેમની તરફ જોવા લાગ્યા અને મહારાજે પણ તેમની તરફ જોયું। ત્યારે રાજા કૃષ્ણદેવ તેમની નજીક ગયા અને પૂજારીને તેમના બૂમો પાડવાનું કારણ પૂછ્યું। પછી પૂજારીએ તેમને કહ્યું કે કેવી રીતે તેનાલીરામે પોતાના ખિસ્સા અને થેલીમાં પાણી નાખ્યું। મહારાજ આ વાત પર તેનાલીરામ પર ખૂબ ગુસ્સે થયા અને તેનાલીરામને આવું કરવાનું કારણ પૂછ્યું। ત્યારે તેનાલીરામે હસતાં હસતાં કહ્યું, મહારાજ પુરોહિતજી, જેબોન અને જોલે ઘણી બધી મીઠાઈઓ ખાધી હતી। મેં વિચાર્યું કે તેને કદાચ અપચો થઈ ગયો છે, તેથી જ મેં પૂજારીના ખિસ્સા અને થેલીમાં થોડું પાણી આપ્યું। તેનાલીરામની વાત સાંભળીને મહારાજ જોરથી હસવા લાગ્યા અને થોડી વાર પછી બોલ્યા, તું તો સૌથી મોટો મૂર્ખ છે અને થેલો ખિસ્સું પણ ક્યાંક મીઠાઈ ખાય છે। મહારાજની વાત સાંભળીને તેનાલીરામ પણ હસવા લાગ્યા અને પૂજારીના ખિસ્સા અને થેલી ઊંધી કરી દીધી। આવું કરતાની સાથે જ બધી બરફી અને મીઠાઈઓ ઘાસ પર પડી ગઈ। પુરોહિતજીને પણ પોતાના આ કૃત્યથી ખૂબ જ શરમ આવી। થોડી જ વારમાં ત્યાં હાજર બધા જોરથી હસવા લાગ્યા। પછી તેનાલીરામે મહારાજને પૂછ્યું કે શું તમે મને મોટો મૂર્ખ કહ્યા છો? તે જ સમયે તેનાલીરામે ત્યાં હાજર અન્ય દરબારીઓને પણ આ જ વાત પૂછી, શું તમે બધા પણ મને મોટો મૂર્ખ માનો છો? ત્યારે બધાએ એક જ અવાજે કહ્યું, તમે જે કર્યું છે તે મહાન મૂર્ખનું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચતુર અને બુદ્ધિશાળી તેનાલીરામને જ મહાન મૂર્ખનું બિરુદ મળ્યું છે। આ ઉપરાંત તેને 10,000 સોનાના સિક્કા પણ આપવામાં આવ્યા હતા। વાર્તામાંથી બોધ। હોળીના તહેવારની વાર્તા અને મહાન મૂર્ખના શીર્ષકમાંથી આપણે શીખીએ છીએ કે પ્રતિકૂળ સંજોગોમાં પણ જો વ્યક્તિ બુદ્ધિ અને સમજણથી કામ કરે તો વિજય અવશ્ય પ્રાપ્ત થાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।